ચાણસ્મા ખાતે એચપીવી રસીકરણ અભિયાનનો શુભારંભ. જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર પાટણ દ્વારા ગર્ભાશયના મુખના કેન્સર, સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ મેળવવા માટે એચપીવી રસીકરણ અભિયાનનો ચાણસ્મા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રથી ભવ્ય રીતે શુભારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિષ્ણુભાઈ પટેલ, આરસીએચઓ ડોક્ટર દિવ્યેશભાઈ પટેલ, હેડ મેટર્નિટી હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર સત્યમભાઈ પંચોલી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચાણસ્માના અધિક્ષક ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કલ્પેશભાઈ પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, ચાણસ્મા તાલુકાનો આરોગ્ય સ્ટાફ તેમજ રસીકરણના લાભાર્થી કિશોરીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિષ્ણુભાઈ પટેલે ગર્ભાશયના મુખના કેન્સર અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે એચપીવી રસીકરણ 1 જાન્યુઆરી 2011 થી 29 ફેબ્રુઆરી 2012 દરમિયાન જન્મેલ અને શાળાએ જતી કે શાળાએ ન જતી તમામ કિશોરીઓને સીએસસી પીએસસી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તથા જિલ્લા હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે આપવામાં આવશે. સાથે જ તેમણે જિલ્લાના નાગરિકોને આ રસીકરણ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી. આ પ્રસંગે આરસીએચઓ ડોક્ટર દિવ્યેશભાઈ પટેલે જણાવ્યું કે એચપીવી રસીનો એક જ ડોઝ ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ મેળવવા માટે સુરક્ષિત અને અસરકારક છે. કાર્યક્રમના અંતે ચાણસ્મા શહેરની 15 કિશોરીઓને એચપીવી રસી આપવામાં આવી અને આ રીતે રસીકરણ અભિયાનનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો.